હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ઇન માય ચેનલ ને વેલકમ ઇન માય ન્યૂ વ્લોગ. તો અત્યારે જ વાગ્યા છે 8 અને હું ઉઠીને એકદમ થઈ ગયો, તૈયાર થઈ ગયો, નાસ્તો કરી લીધો છે ને મચ્છરે કાંક નથી લેતા અત્યારે. તો અત્યારે હવે આપણે કાંઈ નથી કરવાનું. કેટલા દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો, ટાઈમ નહોતો મળતો, તો આજે વ્લોગ બનાવી નાખ્યો છે. અઠવાડિયા પછી હું વ્લોગ બનાવું છું શાયદ. તો અમને થોડીક વારમાં બસ આપણે આઈટીઆઈ જવું ને આજે તો આઈટીઆઈ કદાચ લાઈટે નથી, આજ બુધવાર છે એટલે. તો જોશે શું કરશે, મસ્તી મજાક કે કંઈક ક્રિકેટ રમવા જવાના છીએ જે એવું કહેતા હતા દોસ્તારો કાલે, કે કાલે લાઈટ નહીં હોય આઈટીઆઈ આપણે જાશું ક્રિકેટ રમવા. તો અમે થોડીક વારમાં નીકળીએ, બસ થોડીક વારમાં. મારા વાર વિખાઈ જાય છે પવનને લીધે, વારે કટિંગ કરાવવા છે પણ મારે છે ને ગાઈસ વાર વધારવા છે, મોટા કરવા છે. અને આપણું જે મૂવી અટકી ગયું હતું એનું પાછું આજ કાલે ચાલુ કરવાનું શૂટિંગ, કારણ કે જે ઓલો આપણો જે સાહિલ એડિટર છે હજી એ મૂવીનું એડિટિંગ કરે છે એ પાછો આવતો રહ્યો છે. તો કાલે મતલબ કે રવિવારે જ આવતો રહ્યો. તો જોઈ કાલે જવાના છીએ કે નહીં, જેટલું બાકી છે પછી ઉતારી નાખીશું ને પછી તમને જોવા મળી જાય. તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અહીંયા આ બેનર છે ને, આ ચેનલ છે, સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ તમને અને આપણે એન્જોય કરવાનો આજનો વ્લોગ, તો છેલ્લે સુધી જોતા રહેજો. તો એક ગાઈઝ અમે નીકળી ગયા છીએ બરોબર. હું મારી રીતે આવી ગયો આગળ, ઓલા બે વાય આવે છે અને હમણાં હું કોલેજે છે ને મતલબ કે આઈટીઆઈ જઈને તમને મળું. તો અત્યારે અમે રસ્તામાં તો કાંઈ વ્લોગ શૂટ નહીં કરું, એ તમને ત્યાં કોલેજે બતાવીશ આઈટીઆઈ. યસ ગાઈઝ, તો અત્યારે વાગમ છે 5 ને તમે કેમ વિચારતા હશો કે વિશાલભાઈ કે ડાયરેક્ટ કોલેજનું કહેતા હતા, જતા હતા રસ્તામાં અને હવે ડાયરેક્ટ ઘરે સ્ટાર્ટ કર્યો, કોલેજ બતાવવાના હતા આઈટીઆઈમાં. પછી એમાં એવું હતું ગાઈઝ કે આજે ને મતલબ કે લાઇટ હતી, પાવર હતો આજે, એટલે અહીંથી અમે ગયા ને મતલબ કે મેં એમ કીધું કે વ્લોગ ચાલુ કરું. તો રૂમમાં ગયો, વ્લોગ ચાલુ કરવાનું કર્યું ને તો મેડમ આવી ગયા. પછી કે બધાને કે હાલો પ્રેક્ટિકલમાં બેહો. પ્રેક્ટિકલમાં કોમ્પ્યુટર પર બેઠા, પ્રેક્ટિકલ પૂરું કર્યું પછી સીધા નીચા લેક્ચર લેવા લઈ ગયા. લેક્ચર લેવા ગયા પછી થાકાવી દીધા. તો આખો દી વાત જ પૂછોમાં, મારો વ્લોગ કાંઈ પણ શૂટ નથી થયો આજે. તો અને આજે ઓલો સાહિલ નથી ને તમારો પ્લાન હતો કે ગામમાં અમે જઈએ તો કાંઈક વ્લોગ શૂટ થાય, પણ હવે આજે નથી થયું ને. અત્યારે તમને બેકગ્રાઉન્ડમાં થોડા ઘણું સંભળાતું હોય તો કોકના મતલબ કે મેરેજ છે, લગ્ન છે, તો જોઈએ હવે અહીંયા જઈએ તો ત્યાં કંઈક થોડા ઘણું વ્લોગ શૂટ થાય તો કરવું. મતલબ કે કરતો જ નથી, મને જ નથી કોઈનું લગ્નનું. આપણે કોકના હશે સગાવાલામાં તો કરશું, પણ જો વાગે છે હું જાઉં જોવા, મન થાય તો હું તમને બતાવીશ, થોડા ઘણું ક્લિપ નાખી, કાંઈ વાંધો નહીં. અને બાકી તો હવે ઓલો સાહિલ નથી, બાકી મારો પ્લાન હતો કે આજનો વ્લોગ બનાવવું પણ હવે હું કરીશ, કાંઈ નહીં, કાલનો દિવસ બનાવશું. મતલબ કે આ 2 દિવસનું ભેગું બનાવી નાખી, કારણ કે આજે કાંઈ વ્લોગ જ નથી બન્યો ગઈ છે. સવારે કેવો મારો મન હતું કે વ્લોગ બનાવવા જાય, કેટલા દિવસથી બનાવ્યું નથી. કોલેજમાં 3 વાગ્યા સુધી નવરો જ નથી ગઈ, ઘરે 3 વાગે આવ્યો ના, પછી જમ્યો બપોરનું મતલબ કે લંચ કર્યું 3 વાગે લંચ આવીને લંચ કરીને પછી થાકી ગયો એટલે થોડીક વાર સૂઈ ગયો. કાંઈ વાંધો નહીં, હવે થોડે જાઉં પછી તમને હું મળું. તમે એમ કે લેક્ચર વધારે નથી દેવું તો જઈએ હવે. પાણી ક્યાંથી કાઢો કે ખબર પડે? મોઢામાંથી.
એને બિચારાને પાણી બાણી તો પાવ હાથી ને ભાઈ. ઉતરી ગયો ભાઈ, બહુ ઉતાર્યો. ગાઈસ તો હું નાહી ધોઈને રેડી થઈ ગયો હું અત્યારે, અને હમણે ગાઈસ જઈએ આપણે થોડીક વારમાં. જે ગુરુવાર છે, આજ ગુરુવારે અમે જવાના છીએ આપણે એવા મામાદેવના દર્શન કરવા. પછી અમારા આવો બનાવો તો પી ને, બનાવો હાલો, ચા પી લે પેલા પછી આપણે જાવ. તો હું આવી ગયા હતા, અમે હું એકલો જ ગયો હતો ને ચરાવી દીધી સિગરેટ ને આ વેઠે ઉપાસ. હવે મામાદેવના દર્શન કરીને હવે જઈએ આપણે. તો ગાઈસ અમે જાય છીએ હવે અહીંથી, મતલબ કે મારું ત્યાં કિચન પછી બતાવી જાય નહીં તું. તો ગાઈસ અમે જાય છીએ રસ્તામાં, પણ ત્યાં જઈને મને જો આ લીધું છે કિચન, આ છે 350 વાળું. બોલો કાઈ નહીં, ખાલી ફરવા હતું 350 દીધા. જો ખાલી ફરીને જો બાકી આમ રોલો પડે, આમ ફોટો પાડ્યો હોય ને આમ આયરન મેન ને આમ રાખી. જો વાહ, એક નંબર આવે. હે મારું મોઢું નથી બતાવતા ભાઈ બ્લોગ માં. વાળ આ પાછો આવી ગયો છે ગાઈસ. રાજકોટ મેં કીધું તું કે અઠવાડિયામાં પાછો તું આવી. જો અઠવાડિયું નો થાય. રવિવારે સાંજે આવ્યો ને તું, મારા પપ્પા હે ને એ જોતા હતા. હા રવિવારે સાંજે. હા મારા પપ્પા ઈ કે બોલો બુઠિયો ના આવ્યો, ઈ કે સામાન લઈને આવ્યો, ઈ કે થેલા વેલા લઈને. મને તો ખબર જ હતી કે આવડે પાછો આવવાનો છે. હું હવે એને જોઈ રાખી 350 એ તો કઈ દીધો તારી. इसको हम निकालेंगे फिर વારે વિખાઈ જાય છે ગાડીમાં. ગઈ છે કપાવતો નથી હું, વધારવા આપણે. આજે મેં કીધું હાલો તમે જોયું એમ પાઉ વાત કરી કાંઈ તું ઓઇલમાં નહીં, પણ હું હું કિચન મોઢામાં નાખે. 30 રૂપિયાનું કિચન, 30 રૂપિયાનું કિચન છે ને. મને એમ કે 300 કેજે એમ. ગાઈસ મેં કાઈ નથી કીધું, આ ખોટા હે હાથે ને પગે. કાંઈ જીએ જ કીધું તો મને રસ્તામાં. હા મારા મનમાં નથી ભાઈ. ના ના મેં કીધું તું ખાલી. કેટલા 30 નું હે ને? 70 નું હે. 70 રૂપિયાનું કિચન. રૂપિયા વાળા હે ભાઈ, આપણે તો કિચન નથી લેતા. 70 રૂપિયાનું કિચન ખાલી. જો આ પાછો આવી ગયો હે આવરા હતો છેલ્લે, પછી વ્લોગ આવ્યો જ નથી. કા અઠવાડિયામાં આવ્યો પાછો. મતલબ કે અઠવાડિયા પછી મારો વ્લોગ આવશે. મેં રાજકોટ કાલે માસીના ઘરે આપણો ઓલો વ્લોગ ગયો હતો રૂમ વાળો. કયો? મારા રૂમમાં આપણે આયરન મેન હું કે આપણે શૂટ નતું કમ્પ્લીટ કર્યું એની આપણે જોયો. તો હવે આપણા વ્લોગ આવતા રહેશે. મતલબ કે હવે બધું કામ પાછું ચાલુ થઈ ગયું. હું એકલો થઈ ગયો હતો અને આવરા આપણે આ હટેક છે તો હું બધું આવી દે. હવે તું જો હવે જાતું હું કે જવાનો જ નથી, કઈ જ નહીં ખબર કે હું ધોરાજી મેં કેમ કે જાવ જ નહીં. હા તો ભલે, તો હવે નામ નો લેતો બહાર ગમ જવાનું. ગાઈઝ અમે એક નવી ચેનલ મતલબ કે ચાલુ કરી, એમાં આ બધું આવશે મૂવીનું ટ્રેલર ને બરોબર. અને જો કોઈ ધોરાજીમાંથી કે આજુબાજુ ગામમાંથી કોઈને અમારા ભેગું કામ કરવું હોય ને તો અમારો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરજો. નીચે લિંક મતલબ કે લિંક અમારી ઇન્સ્ટાગ્રામ ને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈ. મારી વિશાલમાં મારી સાઇલ એડિટર ને શું કે ઓ કયું છે ચેનલ એસવી બ્રધર્સ. ના ઈ નહીં, વિશાલ વાડર બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ પર વિશાલ વાડર જ છે.
વિશાલ હા. વાટેરા વિશાલ વાટેરા અમારા કોઈ બેની ચેનલ આપી દે, અમારા બેની આઈડી આપી દે, હું એમાં તમે અમને મેસેજ કરીને કોન્ટેક્ટ કરી લ્યો. બસ એટલે જેને મતલબ કે અમારે ભેગું કામ કરવું હોય, વિડીયોમાં આવવું હોય વિડીયોમાં આવવું હોય એવું છે કે મતલબ કે કોકનું ડ્રીમ હોય કે મારે વિડીયોમાં કોકને આવવું છે, યુટ્યુબર બનવું છે, તો આવી નાની નાની વસ્તુમાં તમે સાથ આપીને પછી મતલબ કે તમે તમારું ડ્રીમ પૂરું કરી શકો. તમે પણ યુટ્યુબર બની શકો અને અમે તમારી હેલ્પ કરીશું પૂરી, કારણ કે તમારે નવી ચેનલ ચાલુ કરવી હોય તો અમે તમને હેલ્પ કરીશું, અમે સજેશન કરીશું કેવી રીતે ચાલુ કરવી. હું આ ભાઈને મને ચેનલ ચાલુ કરી હતી, આ ભાઈ મને બોલાવતો નહોતો. બોલો શું થયું? એક જ વિડીયોમાં ખાલી સીધી આવી ગઈ, હું આવી ગઈ સ્ટ્રાઇક આવી ગઈ. બીજા વિડીયો હા મતલબ કે પહેલો વિડીયો તો એમને માર્યો, ગાઈસ, એમાં સોંગમાં કોપીરાઇટ આવી ગઈ. કોપીરાઇટ આવી ગયું ઈ તો ઠીક છે ગાઈસ, સોંગમાં કોપીરાઇટ આવી ગયું ને પાછું સ્ટ્રાઇક આવી ગઈ પહેલી પહેલી જ વારમાં. એક કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક આવી ગઈ. તમે ભાઈ એવું પછી બોલાવાનું નતું, હા. મેં ખાલી ચેનલ મને મનમાં હું કે આખું આવ્યું પેલા હતું એને series નો નો વિચાર. આવડતું હોય ને તો પેલા ચેક કરી લેવાય. હવે જો આ મારું હનુમાન ઉતરી જાય ને પછી વોન્ટેડ ને અમે પાછી પહેલેથી સિરીઝ ઉતારીને એસવી બ્રધર્સ માં મૂકશું. હા તો કઈ અમે આ હનુમાન નું ઉતરી જાય મતલબ કે થોડાક દિવસ 15 થી 20 દિવસ જ થાય બસ. એટલે હું કે વોન્ટેડ વેબ સિરીઝ છે, એ કઈ મૂવી નો ટ્રેલર નહીં હોય. વેબ સિરીઝ તમારે જોવાથી ભાગ આવી છે બધા, 1 2 3 એવા 10 ભાગ ઉતરશે. એટલે એક ભાગમાં Guys, આવી ગયા. સ્નેપ ક્યાંથી પારું? મારું સ્નેપ જ ડિલીટ કરી નાખ્યું. તારું હવે કિચન મેં કીધે મારે કઈ સ્નેપ આની પારવી નથી. આપણે અહીંયા ખાલી આવ્યા છીએ એમને, કારણ કે વ્લોગ નતો બનતો. ગાઈઝ ને બગીચે કહેતા કે ગાઈઝ બગીચે કેમ નો ગયા. ગાંડો અને આપણે રવિવારે આપણે ક્યાં ખબર બીજે ક્યાં આ રવિવારે પ્લાન બદલ્યો કે નવું લોકેશન ગોતી. હવે આયા તો બહુ જૂનવાડી થઈ ગઈ, તમે જોઈ જોઈને તો કંટાળી ગાઈઝ ગયા. ડિસ્ક્રિપ્શનમાં અમારા બેની ઇન્સ્ટાગ્રામની આઈડીની મતલબ કે લિંક છે, જલ્દીથી મતલબ કે ફોલો કરજો અને બધું કરજો. ફોલો કરીને વિઝિટ ફોલો કરજો, કરીને તમારે આવવું હોય વિઝિટ કરજો. તમારે કામ કરવું હોય, તમારે યુટ્યુબર બનવું હોય, તમારું ડ્રીમ હોય યુટ્યુબર બનવું, અમારે બધું કામ કરવું હોય તો કોન્ટેક્ટ કરજો. હા બસ ગમે એ હોય, અમે તરત તમારો મતલબ કે ડાયરેક્ટ ડીએમ કરજો અમને, એટલે અમે તમારો મેસેજ પિકઅપ કરી લેવું. અને તમારી યુટ્યુબ ચેનલ તમારી હોય કદાચ, અને હું અત્યારે આવરી સ્ટોરી અત્યારે અમે બગીચે છે ને બગીચાના લોકેશનમાં અમે મેકશું. કાલે પર મેકી દઈએ એક લોકેશનનો સ્ટોરી. બસ જો રાતનો સીન જો ખાલી બગીચાનો. તો ગાઈસ અત્યારે અમે વઈ જઈ તો બગીચેથી જઈ રેલવે સ્ટેશન. મન મન નથી થતું કે જાય યાર. મારો ખાલી એમ ટાઈમ પાસ કરતા આવતા હોય. અમે જો તો લાંબુ ફરે છે મામા જો. જાય છીએ અમે અત્યારે કઈ જાય છીએ ટ્રેન જોવા માટે. અત્યારે હા અમારે થોડીક વારમાં ટ્રેન આવશે રેલવે સ્ટેશન. તમને અમારા ધોરાજીની ટ્રેન બતાવી. ધોરાજીની ટ્રેન નહીં, ધોરાજીનું રેલવે સ્ટેશન ત્યાં ટ્રેન આવે એ બતાવી. ધોરાજીની ટ્રેન નથી આવતી કઈ. સોરી એ ટ્રેન અત્યારે કઈ નહીં એ ધોરાજી ભાવનગર થી પોરબંદર વાળી આવશે. હા અવાજ તો લગભગ નથી આવ્યો હજી, એટલે આવશે થોડીક જો વાર. તમને અમે હું જો વિશાલમાં મને ખબર નથી પણ હું કહું છું, જો અમારી એસવી બ્રધર અમે શું કે હનુમાન મૂકી દઈ ને એમાં 1K થઈ જાય ને એટલે અમે મુંબઈ જાઉં ને મુંબઈનો બ્લોગ ઉતારીશું. અમે ફાઇનલ ડિસિઝન છે મારો, વધારે છે મારો. અમને ગુજરાતીમાં કેવું નતો સાંભળ્યું ગાઈસ, ઈ અમારા 1K થઈ જાય ને. પોસ્ટર આપ્યું હતું ને મેં, અને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ને એને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો. આપણે મુંબઈનો બ્લોગ ખાલી 1K થઈ જાય ને એટલે અમે મુંબઈ જાઉં ને તમને મુંબઈનો બ્લોગ ઉતારીને બધે હમું પ્રેન્ક કરીને તમને અમે બતાવી. એ અમારો ફાઇનલ ડિસિઝન બધે હમું. તમારા આઈડિયો તમે અમને એટલો સપોર્ટ કરશો ને તો. આની ઉપર પ્રેન્ક કરવો છે આપણે, પણ કયો કરવો એ નથી ખબર. પડશે ને તેથી મારા મમરા ભરજો. થઈ ગયા છીએ અમે રેલવે સ્ટેશન. જોઉં એ વાહ, એમ શું કરેલો છે ક્યાં ઉપર? એ ભાઈ તો સિગ્નલ છે. હવે તારો લાઈટ થાય, લાઈટ થાય એમ નથી. તો ગાઈસ મામાને કીધું ના કહું મારે જવું છે બોટ પર, મને લઈ જ ત્યાં. હાલ બોટ પર અહીંયા કઈ છે નહીં એમ તો. હવે આવી નથી એ ટ્રેન. બાજુ બહુ ગયા આ બાજુ. હા તો હાલ શું છે બોર્ડ પર ઘણું આગળ છો. ગાઈસ હું આ વિશાલમાં મને આમ ખરાબ લાગતું હોય, મને ટાઈમ પાસ કરવા મારા કાંઈક હાથમાં આમથી આમ જોઈએ એટલે મેં આ લઈ લીધું. આમાં કઈ રાખું હવે ટાઈમ નીકળી જાય. હો એ છે.
લાઈટ લબુક ઝબુક થાય છે ઈ તો ડબલ લાઈટું થાય છે ટીટુમ 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 જોજો એકવાર નજર માર ખાલી ટીટુમ 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 બાકી આ જો લગભગ છે ને ટ્રેન આવી ગઈ છે. હું તો ઓફ કરી નાખું પેલા. ટ્રેન આવી ગઈ છે, દેખાય છે? આવી હો. હા હવે જો લાઈટ બરે. મારે વહી જાવ મને મારી દવા નથી મને ગમતી ટ્રેન આવી ગઈ છે ને આ ભાઈને જવું છે અત્યારે ટ્રેનમાં. ક્યાં જવું તારે? પોરબંદર હે મુંબઈ મુંબઈ? આવી ટ્રેન આવી. જો કહેતા હતા ખતરનાક. ફોન આવી છે આવી છે હેલો એવી. હમણાં આવી આપણી ગાડી લઈને આવ્યો દોસ્તાની ફોરવ્હીલમાં આવ્યો હે ગાડી દોસ્તાના ઘરે પડી છે કોઈ નો અડે ભાઈ ની હમણાં આવું જ છું જો આવી આ ટ્રેન આવી ગઈ છે જો હવે આવું મહેમાન ક્યાં લઈને આવી અમે હાલો આગળ હવે પેલા જ કીધું મારે વાલ લાગશે દોસ્તાર પાસે જાવ આવું જ છું જો હવે આવું જ છું બસ આવું જ છું આ શાક લે આવું હું જારવો હવે રીતિય શ્રેણી જો મેં રીતિય શ્રેણી પોરબંદર ભાવનગર. તો ગાઈસ તો ઘરે મારે ખોટું બોલવું પડ્યું કે મારા મુંબઈ થી એક દોસ્તાર આવ્યો છે તો તમારી પર રાઈડ નાખ તો પોરબંદર તો ભાવનગર આવી ગયા ગાઈસ. તો મેને કહા હો આઈ એમ ટ્રેન. ટ્રેન તો કોઈ મોટી છે કે નહીં? ऐसा है तो रन टन એ ભાઈ કોપીરાઈટ આવી જાય આમાં પૈસા વાળી. એટલે ઈ બોલું તો કે કોપીરાઈટ આવે નો આવેલા ગાવે છે અમુકમાં આવી જાય છે. અચાનક 19 ગાઈસ તો બોલવાથી ક્યાંથી આવે અમે નાખી દઈએ આમાં સોંગ તો થાય હજી કંઈક આ તો મારે कहीं से सब मतलब कि अब हम दोनों मामा भानेज जा रहे हैं. हम भी जा रहे हैं. 2 मिनट જ ઊભી રહી. ના રહીએ 2 મિનિટ જ ઊભી રહી લગભગ ટ્રેન. હા તો હવે જાય ઘરે મારા ઘરેથી ફોન આવી ગયો चलो चलते हैं.